શું તમે જાણો છો લિજ્જત પાપડ પાછળનું સત્ય? એ જાણતા પહેલાં ચાલો જોઈએ આ એક જાહેરાત। चाय कॉफी के संग भाए करम खुर्रम मेहमानों को खुश कर जाए मजेदार लज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़ जब जी चाहे शौक से खाए करम खुर्रम सेक के खाए तल के खाए मजेदार लज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। 70થી 90 વચ્ચેના દાયકામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે જેણે આ જાહેરાત નહીં જોયું હોય। દૂરદર્શન પર આવતી રામાયણ અને મહાભારત સિરિયલ જેટલી જ પ્રસિદ્ધ આ જાહેરાત પણ હતી। ચાલો જાણીએ આ લિજ્જત પાપડ પાછળની સંઘર્ષ કથા। વાત છે 1959ની, જ્યારે મુંબઈના ગિરગામ વિસ્તારના સાંકડા રસ્તાઓ અને નાના મકાનો વચ્ચે રહેતી ગરીબ પરિવારની મહિલાઓ આર્થિક સંઘર્ષ કરી રહી હતી। તેમાંથી એક હતા જસવંતીબેન જમનાદાસ પોપટ। તેમણે પોતાના વિસ્તારની 7 મહિલાઓને ભેગી કરી અને જાતે કામ શરૂ કરી કમાણી કરવા માટેની પ્રેરણા આપી। પણ મોટો પ્રશ્ન એ હતો કે કામ શરૂ કરવા માટે પૈસા ક્યાંથી લાવવા? ઘણા વિચાર પછી એક સજ્જન પાસેથી 80 રૂપિયાની લોન લેવામાં આવી। તેમાંથી લાવવામાં આવ્યા લોટ, મસાલા અને સરસામાન, અને પછી એક નાનકડી છત નીચે શરૂ થયો લિજ્જત પાપડનો ગૃહ ઉદ્યોગ। આ બહેનો સવારે વહેલા ઉઠતી, લોટ બાંધતી, હાથથી પાપડ વળતી અને જાતે જ ઘરે ઘરે જઈને પાપડ વેચતી। શરૂમાં લોકોએ તેમની મજાક ઉડાવી, પણ મહિલાઓએ તેમનું કામ ચાલુ રાખ્યું। સ્વચ્છતા, પ્રેમ અને સ્વાદ સાથે બનતો ગુણવત્તાવાળો લિજ્જત પાપડ ધીમે ધીમે દરેક ઘરની પસંદ બની ગયું। થોડા સમયમાં આ નાનો પરિવાર મોટું વટવૃક્ષ બની ગયું અને 7 મહિલાઓથી શરૂ થયેલો ઉદ્યોગ હજારો મહિલાઓ માટે સન્માન સાથે આવકનું સાધન બની ગયું। આ ઉદ્યોગની મુખ્ય બાબત એ હતી કે અહીં કોઈ માલિક ન હતું। બધા જ બહેનો સાથે મળીને કામ કરતા અને નફો પણ બધા જ બહેનો વચ્ચે સરખા ભાગે વેચાતો। લિજ્જત પાપડ મુંબઈથી બહાર નીકળીને ભારતભરમાં ફેલાઈ ગયો। આજે ભારતમાં 80 કરતાં વધારે શાખાઓમાં આશરે 45,000 કરતાં પણ વધારે બહેનો અહીંયા કામ કરી રહી છે। 80 રૂપિયાથી શરૂ થયેલું કામ આજે કરોડોના ટર્નઓવરમાં પહોંચ્યું છે। આ હતી લિજ્જત પાપડની સફળતા પાછળની સંઘર્ષ કથા। શું આપે જાણતા હતા? અમને કોમેન્ટમાં જરૂરથી બતાવજો। આવી સુંદર પ્રેરણાદાયી વાર્તાઓ માટે અમારી ચેનલ વાર્તા દૂતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફરીથી મળશું આવી જ એક સુંદર પ્રેરણાદાયી વાર્તા લઈને। ત્યાં સુધી આવજો।